પાવી જેતપુર ખાતે થયેલ 2 લાપતા યુવાનની પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો હતો, જેમાં પોલીસે તપાસ કરતા બંને યુવાનના મૃતદેહ મળી આવ્યા હતા અને આરોપીઓની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી। આ અંગે પાવી જેતપુર પોલીસ તથા જિલ્લા પોલીસ, જિલ્લા એલસીબી તમામની અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી। ખાનગી રાહે મળેલી બાતમીના આધારે પોલીસે કમલેશભાઈની ઉલટ તપાસ કરતા ભાંગી પડ્યો હતો અને પોતે તથા પોતાની પત્ની, દીકરી, દીકરો તથા જમાઈએ હત્યા કર્યાની કબૂલાત કરી હતી કે રાત્રિના સમયે તરબૂચના પથારા ઉપર છકડો રિક્ષામાં માટી લાવી કામ કરતા હતા। તે સમયે 2 યુવાનો મોટરસાઇકલ ઉપર આવ્યા હતા અને છકડો રોડ પર આગો પાછો કરતા હતા। તેમાં મોટરસાઇકલ અથડાતા મોટરસાઇકલ ચાલક યુવાન દિલીપનું સ્થળ પર જ મોત થઈ ગયું હતું। મોટરસાઇકલ પાછળ બેઠેલ યુવાન ગભરાઈને ભાગી ગયો હતો। બાદમાં પોતાના મિત્રને શોધવા રાહુલ પરત આવ્યો હતો, ત્યારે રાહુલ આ વાતની જાણ બધાને કરી દેશે તેવી બીકથી રાહુલના માથાના પાછળના ભાગે પાવડાના લાકડાના હાથા વડે તથા ગળાના ભાગે ફટકા મારીને મોત નિપજાવ્યું હતું અને તેની લાશ કૂવામાં નાખી દીધી હતી અને અકસ્માતથી મોત થયેલ યુવાન દિલીપની લાશને કમલેશભાઈ પુનાભાઈ વાઘરી, તેમની પત્ની કાળીબેન, પુત્ર નીતિનભાઈ, જમાઈ દિનેશભાઈ, મેલાભાઈ તથા તેમની પુત્રી મળી રોડ નજીક ખાડામાં રેતી નાખી દાટી દીધી હતી। જે અંગે પોલીસે તપાસ કરતા ખાડામાંથી રેતીના દટાયેલી ગંભીર હાલતમાં લાશ મળી હતી, જેને વડોદરા FSLમાં મોકલી આપી હતી અને છોટાઉદેપુર જિલ્લા પોલીસે આ હત્યાના મુખ્ય આરોપી કમલેશની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। મારો ભાઈ દિલીપ રાહુલ ને એ બંને લગ્નમાં ગયા હતા। બીજી તારીખે એ કઈ ગયા પાલિયા ગામમાં। પછી અમે આ ત્રીજી તારીખે તપાસવાની કોશિશ કરી કે સવારે એ કઈ છે એમ, તો એ અહીં લાશ મળી એવું પેટ્રોલ પંપની બાઇક પહેલાં મળ્યું એમનું કે અહીં પેટ્રોલ પંપની બાજુના તલાવની બાજુમાં। તો અહીં પોલીસ સ્ટેશનમાંથી એવા એ લોકો લઈ આવ્યા છે પોલીસ સાહેબે, અને પછી અમે લોકો ત્યાં ગયા તો કૂવાની અંદરથી લાશ નકરી છે રાહુલની। બસ પછી હવે પોલીસની તપાસ કરી। મારો ભાઈ ક્યાં છે એ મને ખ્યાલ નથી હજુ, એની અમે બી શોધ કરીએ છીએ અને પોલીસ બી શોધ કરે છે। कोई पर दुश्मनी हमारी कोई जोड़े दुश्मनी नहीं। मार्च 2017 को हमें इन्फॉर्मेशन मिली कि यहाँ जयपुर से बोडेली जो रोड है, उस रोड के ऊपर में जो बगल में कुआं है 100 मीटर दूर, उसमें कोई लाश पड़ी है। तो हम वहाँ पे पहुँचे, हमारा पूरे जयपुर पुलिस स्टेशन का स्टाफ वहाँ पे पहुँचा और वहाँ से उस लाश को निकाला गया। लाश को देख के पता चला कि ये लाश नॉर्मल डेथ वाली नहीं है, इसमें मर्डर का हो सकता है। तो उसी तरह से मर्डर की फरियाद दाखिल की गई और उस व्यक्ति का नाम जो मरनदार था उसका नाम राहुल है। उसके बाद हमने पूरी स्टोरी का पता लगाया तो ये पता लगा कि 2 लोग 2 मार्च 2017 की रात को दिलीप और राहुल दोनों किसी शादी में पालिया गांव में गए थे। वहाँ पे पालिया गांव में से जब वो रात में लौट के आ रहे थे तो इसी जयपुर बोडेली रोड में एक तरबूज की दुकान जो लगाता है उसके छकड़ा वहाँ पे रख रखा था और छकड़े से कुछ रेती भर के लाया हुआ था, तो उसको आगे पीछे कर रहा था रोड में। और जैसे आगे पीछे कर रहा था तो बाइक पे जो 2 लोग आ रहे थे, दिलीप और राहुल, उन दोनों की बाइक उस छकड़े से टकरा गई और दिलीप की शायद ऑन द स्पॉट डेथ हो गई। तो और जो राहुल था दूसरा, वो वहाँ से भाग निकला। तो जब ऑन द स्पॉट उसकी डेथ हो गई तो छकड़े वाले ने उसको वहीं पे बगल में जहाँ पे वो रेती डाल रहा था उसमें गड्ढा खोद के उसको डाल दिया। और उसके बाद राहुल जब वापस बगल वाले पेट्रोल पंप पे जाके लौट के आया था उसको देखने के लिए कि दिलीप को क्या हुआ है, तो उसको भी उसने मार डाला कि ये कि भाई मेरा पुरावा ना मिल जाए और मेरा ये ना हो जाए, तो इस डर की वजह से उसको मार डाला और उसको बगल वाले कुएं में फेंक दिया। और उनकी जो बाइक थी उसको उसने थोड़ा आगे तालाब में फेंक दिया। और फिर जैसे जैसे हमने तपास आगे चालू की तो ये पूरी स्टोरी हमें मिलती गई और ये आरोपी, इसका नाम कमलेश भाई है, और बाकी इसके साथ वाले जो लोग जो इसको पूरे काम को करने में शामिल थे उनकी अभी खोज चल रही है और उनको जल्दी खोज निकालेंगे।